જેતપુર વોર્ડ નંબર 8માં ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ઉમેદવાર ટક્કરમાં। જેતપુરમાં વોર્ડ નંબર 8માં ભાજપ સામે અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર। અપક્ષ ઉમેદવાર સુમિતાબેન ઉસદડિયાએ આપી રહ્યા છે માત। રાજકોટ જિલ્લા જેતપુર નગરપાલિકાની આગામી દિવસમાં યોજાનાર ચૂંટણીને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગંદકી, ટ્રાફિક સમસ્યા જેના પ્રશ્નોને લઈ લોકોમાં રોષ વ્યાપેલો છે। જિલ્લાના જેતપુર નગરપાલિકામાં આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે 11 વોર્ડની 44 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવાર મળી કુલ 140 ઉમેદવાર મેદાનમાં છે। નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી તેજ બનાવવામાં આવી છે, જેને પગલે જેતપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવો માહોલ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 8ના ઉમેદવાર સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા દ્વારા આજરોજ આ વિસ્તારમાં મોટી રેલી યોજી હતી, પ્રચાર પ્રસાર કર્યો હતો। તે લોકો સાથે ડોર ટુ ડોર મળ્યા હતા, પણ સુમિતાબેન ઉસદડિયાને લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારા 5 વર્ષ સારી કામગીરી કરે તેવી આશાઓ પણ રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। પારસભાઈ ઉસદડિયા, વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ધરાવું છું અને મારું નિશાન છે માચીસ, ક્રમાંક નંબર 15। જનતાને મારો એટલી જ વિનંતી છે કે એ લોકો કઈ યોગ્ય જગ્યાએ મતદાન કરે। એ લોકો બુદ્ધિશાળી છે કે એને ક્યાં મતદાન કરવો છે। જય હિન્દ, જય ભારત।